ઉપરવાસમાં સર્વત્ર વ્યાપક અને ભારે વરસાદના કારણે વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ચાંદ્રોદ ખાતે નર્મદા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે। ચાલુ ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત નર્મદા નદી તેના પૂર્ણ વહેણ સાથે બે કાંઠે વહેતી જોવા મળી હતી, જેના કારણે નર્મદા કિનારે અત્યંત આહલાદક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। છોટાઉદેપુર જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના પગલે ઓરસંગ નદી ધસમસતા પ્રવાહ સાથે ચાંદોદ ખાતે નર્મદા નદીમાં ભળી છે। એ ઉપરાંત તિલકવાડા અને આસપાસના ઉપરવાસના વિસ્તારોમાં થયેલા વરસાદથી મેણ નદીનો પ્રવાહ પણ નર્મદામાં સમાહિત થયો છે। ત્રણેય નદીઓના નીરનો ઉમેરો થતાં જ નર્મદા નદીમાં પાણીની આવક વિપુલ પ્રમાણમાં વધી છે। સિઝનમાં પ્રથમવાર ચાંદોદ પાસેથી નર્મદા નદી વિશાળ પટમાં વહેતી થતા સ્થાનિકો અને દર્શનાર્થીઓમાં હરખની હેલી પણ જોવા મળી હતી। ખાસ કરીને ચાંદોદના ઐતિહાસિક મલ્લારાવ ઘાટ નજીક નદીનો કુદરતી નજારો પણ જોવા મળ્યો હતો। એમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। પાણીની સતત ચાલુ રહેલી આવકને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર પણ સજાગ બન્યું છે। જો ઉપરવાસથી પાણીનો પ્રવાહ આવી જ રીતે સતત ચાલુ રહેશે તો નદીનું જળસ્તર હજી પણ વધી શકે છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે તંત્ર દ્વારા નાગરિકો, શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓને નદી કિનારા અને ઘાટથી દૂર રહેવા તથા સાવચેતી બાંધી રાખવા ખાસ સૂચના પણ આપવામાં આવી હતી।